સુરતમાં શિવશક્તિ માર્કેટમાં આગ પછી દુકાનોમાં માત્ર રાખ બચી. વેપારીઓની નજર સામે તેમના સપનાની હોળી સળગી. રમઝાન મહિનો આવતો હોવાથી દુકાનોમાં સ્ટોક ફૂલ કરાયો હતો, પરંતુ આગમાં કરોડોનો માલ સળગીને ખાખ થઈ ગયો. શિવશક્તિ માર્કેટની આગમાં કરોડોનું નુકસાન. 800 દુકાનોમાંથી મોટા ભાગની દુકાનો ખાક. નાનાથી માંડી મોટા વેપારીઓ પાયમાલ. હોળી પહેલા શિવશક્તિ માર્કેટમાં હોળી. સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 25 અને 26 તારીખે સવારે લાગેલી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયા પછી આગનું કારણ જાણવા એફએસએલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. માર્કેટમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે 800 જેટલી દુકાનમાંથી મોટા ભાગની દુકાનોમાં રહેલો માલ ખાક થઈ ગયો છે. રમઝાન મહિનો ચાલુ થઈ રહ્યો હોય ત્યારે મોટા ભાગના વેપારીઓએ સ્ટોક ફૂલ કરી રાખ્યો હતો. વેપારીઓ પોતાની દુકાનોની સ્થિતિ જોવા માટે માર્કેટમાં અંદર જવાનો આગ્રહ કરી રહ્યા હતા. સ્થિતિની ગંભીરતાને જોતા તંત્રએ મંજૂરી ન આપી. એક સમયના ટેક્સટાઇલના વેપારીઓની હાલત खूब दयनीय है. नुकसान तो पूरा कंप्लीट हुआ है, पूरा जल गया, कोई बचा नहीं, दिख तो नहीं रहा है. और पाइप जोड़ के खड़ा किया था, पाइप भी नहीं बची, कुछ नहीं बचा. अंदर जाने दे रहे हैं, क्या है क्या नहीं कुछ पता नहीं है. अब इसकी नुकसान की भरपाई कैसे होगी, क्या होगा क्या नहीं होगा. सब छोटे व्यापारी ज्यादा है इसके अंदर, बड़े तो कम है. और बड़ों का तो पता नहीं, लेकिन छोटे व्यापारियों का पता है कि रोज खाना और रोज लाना, वो वाली बातें होती है. और उसका कोई अभी सोचने में आ रहा है कि कोई उसका अभी कोई हमारे पास कोई इन्फॉर्मेशन तो है नहीं इतना कोई कि क्या है क्या नहीं ऐसा. तो अब सोच में हम लोग सब टेंशन में है. 3 दिन से धूप में बिना खाए पिए घूम रहे हैं. सुबह आते हैं रोज 10-9 बजे और शाम तक यही रहते हैं 7-8 बजे तक. देखते हैं क्या हुआ क्या नहीं हुआ. नुकसान काफी है लोगों का. चौथे पांचवें माले का पूरा नुकसान है. नीचे अभी दुकानें बची है, लेकिन कितनी बची है अंदर जाने से ही पता चलेगा. करोड़ों का नुकसान है, लाखों का नुकसान है, किसी को करोड़ों का नुकसान है. जो बड़े बड़े व्यापारी थे उनको करोड़ों का नुकसान है. ये रमजान के लिए भी स्टॉक था. हाँ, अभी सीजन था आगे रमजान का, उस हिसाब से लोगों ने तैयारी की हुई थी. कई महीनों से सीजन नहीं चल रहा था. अभी लोगों को उम्मीद थी कि अभी हमारे काम चलेंगे, उस हिसाब से उन्होंने माल भर के रखे थे. लेकिन ये सब उम्मीदों पे पानी फिर गए. 24 घंटे में रोड से करोड़पति हो गए. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ પછી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી. ફાયર ઓફિસર ઈશ્વર પટેલે વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી. તેમણે માર્કેટની અંદરની સ્થિતિ ભયાવહ હોવાની વાતનો સ્વીકાર કર્યો. સાથે જ તેમણે કહ્યું કે શિવશક્તિ માર્કેટના 4થા અને 5મા માળે વ્યાપક નુકસાન થયું છે. આગ એટલી વિકરાળ હતી કે પિલર અને સ્લેબ પણ તૂટી ગયો છે, જેથી માર્કેટનો 4થો અને 5મો માળ આગના લીધે ખખડધજ થઈ ચૂક્યો છે. 5મા માળે અને 4થા માળે વધુ પડતું નુકસાન છે. એમાં આગનું ટેમ્પરેચર વધારે હતું અને જેમાં સ્લેબ અને બીમના ભાગના જે પ્લાસ્ટરો જે છે તે અને પીઓપી અને માળિયાની જે એંગલો છે એ તમામ વળી ગયેલ છે. એટલે ત્યાં ડેન્જર પોઝિશન છે, જેથી કે ત્યાં જવાથી થોડું માથાના ભાગે એવું પ્લાસ્ટર ને એવું પડે એવું રિસ્ક છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આગમાં ભસ્મીભૂત થયેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની મુલાકાત લીધી હતી. આ સાથે મેયર, પોલીસ કમિશનર તેમજ ધારાસભ્યો પણ શિવશક્તિ માર્કેટ પહોંચ્યા હતા. માર્કેટની પરિસ્થિતિનો અધિકારીઓ સાથે વાતચીત કરીને ચિતાર મેળવ્યો હતો. સાથે જ જેમને દુકાનની અંદર નુકસાન નથી થયું તે પોતાનો માલ સામાન કેવી રીતે કાઢી શકે અને તેનો વેપાર પાછો ઝડપથી ચાલુ થઈ શકે તે માટે તાત્કાલિક સર્વે કરીને કામ હાથ ધરવાની સૂચના પણ આપી છે. તેમણે કહ્યું કે અમે સૌએ સાથે મળીને તાત્કાલિક વેપારીઓ માટે શું કરી શકીએ, કઈ રીતે મદદ કરી શકીએ તે માટે ચિંતા કરી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. 800માંથી લગભગ 700 જેટલી દુકાનોમાં ભારે નુકસાન થયું છે. વિચાર કરો એ વેપારીઓનો કેવો હાલ થયો હશે. એક દુકાનમાં કરોડોનો સામાન લઈને રાખ્યો હોય અને આગની ચપેટમાં આવીને બધું જ બળીને ખાક થઈ જાય. એટલે હોળી પહેલા હોળી 800 કરોડથી વધુનું નુકસાન થયું છે. વીમો તો હોય, પણ વીમામાં પણ કેટલી રકમ કવર થાય. આજે એ તમામ વેપારીઓ એ જ ચિંતામાં છે કે ફરી ધંધો ક્યારે અને કેવી રીતે શરૂ કરવો. કરોડપતિ રોડપતિ થઈ ગયા છે એક આગના કારણે. અત્યારે જે લેવલે હતા, શું ફરી એ લેવલ પર તેઓ આવી શકશે?
પરિવારની ઈચ્છાઓ કેવી રીતે તેઓ પૂરી કરી શકશે? આજે સરકાર તંત્ર બધા તેમની જોડે છે અને પૂરતા પ્રયાસ એ થશે કે બને એટલું જલ્દી આ સમસ્યાનું નિરાકરણ નીકળી શકે. પણ કલ્પના કરો એ આઘાત તેમના માટે કેવો હશે? પોતાની રોજી આવી રીતે બળીને ખાખ થતી જોવી, રાહ જોઈ રહ્યા હતા કે અંદર જઈને જોવા મળે કેવો હાલ છે, કેટલો સામાન બળ્યો છે. આપણે આજે આ જોઈ શકીએ છીએ, બોલી શકીએ છીએ, પણ એ દુઃખનો અનુભવ કરવો આપણા માટે મુશ્કેલ છે. એ જ પ્રાર્થના આખરે કરી શકાય કે એ વેપારીઓને બને એટલું ઓછું નુકસાન ભોગવવાનો વારો આવે.